કેશોદના જૂનાગઢ રોડ પર અકસ્માત. કેશોદના જૂનાગઢ રોડ પર ફોર વ્હીલર ઝાડ સાથે અથડાતા બેના મોત, બે ગંભીર. 4 લોકો જૂનાગઢ બાયપાસ ચોકડી હરિકૃપા હોટલ તરફ ચા નાસ્તો કરવા માટે જતા હતા. તે સમયે ફોર વ્હીલ ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા એક બેના સ્થળ પર જ મોત ભેટ્યા છે અને 3 અને 4ને જૂનાગઢ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. નામ ડામોર હિતેન્દ્ર કુમાર મસૂરભાઈ. અમારી ફાયરની ટીમ સાથે આજે વહેલી સવારે કોલ આવેલો કે જૂનાગઢ બાયપાસ આહિર સમાજની બાજુમાં રસ્તા પર એક એક્સિડન્ટ થયેલો છે. એમાં ડ્રાઈવર ફસાઈ ગયેલો છે. તેને તાત્કાલિક ધોરણે કાઢવો પડે તેમ છે. તાત્કાલિક ધોરણે અમે અમારું ફાયર ટેન્ડર, રેસ્ક્યુ ટેન્ડર લઈને આવેલા અને તાત્કાલિક ધોરણે કાપીને બહાર કાઢેલા છે. હાલ કઈ જગ્યાએ છે? હાલ સિવિલ હોસ્પિટલ તેમને મોકલી આપવામાં આવેલા છે. મારું નામ રાજુભાઈ કરશનભાઈ ડાભી છે. મારા છોકરાનો પ્રસંગ હતો, સવારે જાન જવાની હતી. એ લોકો પ્રસંગમાં આવ્યા હતા. એમાં સંજયભાઈ છે, એ મારો ભત્રીજો છે. સંજયભાઈ જયરામભાઈ ડાભી, ખરેડા ગામ, એક્સપાયર થઈ ગયા છે. એક કેવદરાના વિજયભાઈ અમુભાઈ સોલંકી, એ પણ એક્સપાયર થઈ ગયા છે. એક મારો ભાણેજ છે, વિશાલ અશોકભાઈ સોલંકી, જુનાગઢ. ને એક બીજો મારો ભાણેજ છે, મયુરભાઈ સુભાષભાઈ સોલંકી, એ પણ પ્રસંગમાં આવેલ. એ ચારેય ચા પાણી માટે હરિકૃપા હોટલ બાજુ જતા હતા. ગાડી ગુમાવતા એક્સિડન્ટ થતાં બેનું એક્સપાયર મોત થઈ ગયું છે અને 2 સિરિયસ છે. જુનાગઢ સારવાર માટે ગયેલ છે.